એલા પણ મેં ક્યાં કીધું છૂટાછેડા? હવે આને હવે યાર હવે છે ને હકીકતે તમે કયો ને એના હમ બસ મેં એને નથી કીધું છૂટાછેડા. સવારમાં હજી તમે મને કીધું છે. હું મેં કીધું? સવારમાં તમે કહેતા કાકે આવો ખોટા ખર્ચા બંધ કરી દે છે. એલા મંદી હાલે છે. હવે મારે પગાર નથી થયો. હવે તાર આ વખતે મને વસ્તુ ન કરાવતી આ વર્ષે અને શોપિંગ માં ન જાતી અને છે ને કઈ ઘરમાં લિમિટ રાખજે. ઓછું ખાજે, અડધું ખાજે. આ બધું કીધું તો આનો અર્થ શું છે? એલા મિત્રો મેં શું કીધું ખબર કે હમણાં આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં થોડીક એવી મંદી આવી છે. બરોબર? થોડીક એટલે 50%. બરોબર? તો બધી મંદી મારી ઉપર જ. એલા પણ એટલે મેં ખાલી એને એટલું કીધું કે થોડુંક હાથને આમ કાબૂમાં રાખવાનો, ખોટા ખર્ચા નહીં કરવાના, થોડી કરકસર કરવાની કે આપણે ભવિષ્યમાં આગળ જતા આપણને પૈસા કામ લાગે. હવે આમાં મેં શું કીધું ધીરે ધીરે એમને મિત્રો તમે જો આવું બધું મને કીધું એનો મતલબ શું થાય? એટલે એના મતલબ છૂટાછેડા થયા. હા તમારે અમને કાઈ કરી નથી દેવું એટલે તો પછી હવે શું કરવાનું આપણે? છેલ્લો રસ્તો તો એક જ છે. બોલો આને મારે શું કેવું? ધીરે ધીરે છોકરા મોટા થાય છે, એની ફી ગણો, એનો ભણવાનો એ ખર્ચો, બધું મારે બધી મંદી મારે જ, બધો ખર્ચો મારે, બધી ચિંતા મારે, આખા ઘરની બળતરામાં મારી ખુશી હાટું હું ખાલી થોડીક શોપિંગ કરું, થોડું કાંઈક વર્ષે એકાદું ઘરેણું કરાવું કે હું કાંઈક મારી હાટું 5 રૂપિયા વાપરું, એમાંય તમને તકલીફ છે. પેલા સૌથી પેલા કરકસર શરૂ કરે ને તો એ પતિ કરતો હોય અને પછી પત્નીને લે પતિ કરકસર કરે છે. આમ જુઓ, આ બતાવો તો, આમ ટેટુ તમારું બતાવો. આ કરકસર કરે છે. આમ જુઓ, આ 5-5 હજાર ના ટેટુ પડાઈ આવે અને પાછા મને એમ કહે છે કે હું કરકસર કરું છું. બોલો એલા આ 5000 નું ટેટુ નથી. અમરેલીમાં એક નવી દુકાન ખુલી છે, 50% ડિસ્કાઉન્ટ છે. ગામમાં 5000 રૂપિયા લેતા હોય ને તો 50% ડિસ્કાઉન્ટ છે. અને આ મિત્રો એને તમે મારું નામ દેશો, બરોબર, કે અંકુરભાઈ ધાખડાએ તમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે એટલે 10% મારા તરફથી તમને બીજું ડિસ્કાઉન્ટ આપશે. હાલો, પહેલા તો 50% ડિસ્કાઉન્ટ હતું જ. પહેલા 50% ડિસ્કાઉન્ટ હતું ને પાછું 10% બીજું એટલે 60% ડિસ્કાઉન્ટ દે. એટલે આપણે ટેટુ પડાવવું છે. ગમે ત્યાં ગામમાં 1000 રૂપિયા થતા હોય ને તો એ તમને 400 રૂપિયા કરી દે, જવાબદારી મારી. પછી કઈ તો એના માટે આવવાનું ક્યાં? કોની ત્યાં પડાવવાનું? મારે પડાવવું છે. ચક્કરગઢ રોડ ઉપર સરદાર ચોક દુકાન છે ને, હા, ત્યાં શિવ શક્તિ પાનના ગલ્લાની ઉપર રાજ ટેટુ, આ એનો નંબર, તમે ફોન કરીને એને પૂછી લેજો. તમે એને, કારણ કે એને ભાઈ જો ગરાગી હોય સારી, બરોબર, એટલે એને ફોન કરીને તમે એપોઇન્ટમેન્ટ લઈ લેજો કે હું આ સમય આવી, ઈ તમને જે ટાઈમ આપે ને ઈ સમય જાજો. પણ મારું નામ દેશો એટલે સમયમાં કાકી ફેરફાર કરીને પહેલા તમારો વારો લઈ લે. એટલે પહેલા મારું લઈ લો ને કોઈ. હા, પણ આને ક્યાં ટેટુ પડાવીને જાવું છે? આ મને એક નહીં. મને બહુ શોખ. હવે હાથથી મારે શું કેવું? હવે પહેરીને ટેટુ કેવડું કરાવવું પડે? ખોટું કહું છું યાર, કેવડું કરાવવું પડે યાર ટેટુ? હવે એને ટેટી દેખાય આવું આને ટેટી. મારે આ તમારું નામ લખાયું ને આજે આવું મોટું લખાઈ નાખ્યું. બોલો લ્યો, એટલે જે આખી જિંદગી મને મારો પીછો જ નથી છોડવાનો. આ જન્મમાં માઇન્ડ સુધાર્યા એટલા મારી અને રિયલમાં મિત્રો એનું કામ બહુ સારું છે. મને એમ હતું કે આનો દુખાવો બહુ થાય, બરોબર, પણ રિયલમાં મને 10% દુખાવો થયો છે. આ થયો છે પણ 10%. કે જે ઓલી હાથ ભારે હોય ને એમાંનો હાથ, ઓલા કેમ આપણે ઇન્જેક્શન લેવા જાય ડોક્ટરનો, એમ કે આનો ઇન્જેક્શનમાં હાથ બહુ ભારે, આનો ડોક્ટરનો હાથ ખબર ન પડી ઇન્જેક્શન કેમ મારી લીધું. તમારે ટેટુ પડાવવું છો એવો હાથ છે. હું તો રિયલમાં પડાવી દઈ. આપણે કાલ એની યાર વાત કરી. પણ આપણા મિત્રોને પેલા ટેટુ બતાવી દો કેવું બરોબર, આ લો ટેટુ. પાડ્યું છે હારું. આખું ટેટુ પડ્યું છે અને રિયલમાં બહુ સરસ કામ છે. આ એનો નંબર છે ને, એમાં ફોન કરી પૂછી લેજો. પણ ભેહુંને ટેટા નહીં પડાવવાનો. પણ પેલો વારો મારો, બધે પછી તમે બધા સાઈડ વલાઈ પેલો વારો મારો બુક કરાવી નાખજો. હજી કહું છું ભેહુંને કે ટેટા હોય હે નો પડાવાય. તમારે મારી છૂટાછેડા જ લેવા છે. હાલો તો અહીંયા આપણે લખી નાખશું, બરોબર? એમ શું કરશું. લખવાનું? આ એમ બફેરો. મિત્રો હવે છે ને આપણે કાલ મળશું ફરીથી એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું છે ને આને બફેરોનો મતલબ સમજાઈ દઉં, હરખાઈનો, અને ભેંસનો મીનિંગ એ હરખો સમજાઈ દઉં. કાલથી વાત ભેંસ બોલ્યા નહીં, હવે નો બોલો, બસ આપણે સમજી ગયા. આની યારે કોઈ દી માથાકૂટ ન હોય, બરોબર? સમજી ગયા. હાથી યારે બધાય નહીં, કારણ કે ભૂંડ મરે ને તો હેરાન થઈ હવે જાય. આ ફેરીમાંથી આછી તમે મિત્રો હવે આપણા વિડિયોને વિરામ આપીએ, બરાબર? અને અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બરોબર છે ને? અને હા ટેટુ પડાવવાનું એ નહીં ભૂલતા. હા, ઓ ભાઈ ઈ તો ન જ ભૂલતા.